નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શન ન્યૂઝ ટુડે। તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ, જે નિવૃત્તિ પામેલ 67 થી 74 વર્ષના પેન્શનરો માટે આજરોજ તારીખ 20/10/2025ના રોજ કરવામાં આવી છે એક મોટી જાહેરાત તેના વિશે। તો મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો, એક દિલથી નમ્ર વિનંતી છે કે અમે જો તમારા માટે રોજે રોજ આવી માહિતીના વિડીયો બનાવતા હોઈએ તો મિત્રો, નાની એવી એક ફરજ તમારી પણ છે કે અમારા વિડીયોને લાઈક કરવા અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી। તો મિત્રો, દિલથી એક નમ્ર વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ આપી દેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કમિશનની રચના પછી તેમના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે। તો કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે તે રાજ્ય સરકારો સાથે સક્રિય પરામર્શમાં છે અને કમિશનની રચના અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે। તો મિત્રો, 8મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારે એક અપડેટ આપી છે કે રાજ્ય સરકારો સાથે સક્રિય પરામર્શ એટલે કે વાતચીતો થઈ રહી છે અને હવે કમિશનની રચના ટૂંક સમયમાં છે તે જાહેર કરવામાં આવશે। વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા કેન્દ્રીય પગાર પંચને મંજૂરી આપી હતી, પરંતુ તેમનું સત્તાવાર જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી। તો વધુમાં કમિશનના અધ્યક્ષ અને સભ્યોના નામ હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જાહેરાતમાં રાજ્યસભામાં માહિતી આપી હતી કે સરકાર આ બાબતે સક્રિયપણે કામ કરી રહી છે। તો તેમણે જણાવ્યું હતું કે 8મા કેન્દ્રીય પગાર પંચ અંગેનું જાહેરનામું યોગ્ય સમયે જારી કરવામાં આવશે। તો કમિશનની રચના પછી તેમના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે। તો કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે રાજ્ય સરકારો સાથે સક્રિય રીતે પરામર્શ કરી રહી છે અને કમિશનની રચના અંગે જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે। તો મિત્રો, જે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી છે, તેમણે તાજેતરમાં આવડી આ માહિતી આપી હતી કે 8મું કેન્દ્રીય પગાર પંચ અંગેનું જે જાહેરનામું હોય તે યોગ્ય સમયે જારી કરવામાં આવશે। તેની સાથે કમિશનની રચના પછી તેમના અધ્યક્ષ અને સભ્યોની પણ નિમણૂક કરવામાં આવશે। તો કેન્દ્ર સરકાર અલગ અલગ રાજ્ય સરકારો સાથે વાતચીત અને પરામર્શ કરીને 8મા પગાર પંચ અંગેની જે જાહેરાત છે તે હવે ટૂંક સમયમાં જ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો 8મા પગાર પંચમાં પગાર અને પેન્શન વધારવા માટેનો સૌથી મહત્વપૂર્ણ આધાર ફિટમેન્ટ ફેક્ટર હશે। તો આ એક ગણતરી કરેલ ગુણાંક છે જે કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર પંચ અને નવા પેન્શનની રકમ નક્કી કરે છે। તો સરળ શબ્દોમાં કહીએ તો નવો પગાર બરાબર મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર। તો આ વખતે ડૉક્ટર વાલેસ એક્રોઇડ દ્વારા વિકસિત આક્રોઇડ ફોર્મ્યુલા અપનાવવાનો વિચાર કરી રહી છે। તો આ ફોર્મ્યુલા વ્યક્તિના લઘુત્તમ જીવન ખર્ચને આધારે પગાર નક્કી કરશે અને તેને નક્કી કરવામાં મદદ કરશે। તો તેમાં ખોરાક, કપડાં અને રહેઠાણ જેવા આવશ્યક ખર્ચનો સમાવેશ થશે મિત્રો। તો આપણે વાત કરી તેમ ફિટમેન્ટ ફેક્ટર છે તે 8મા પગાર પંચમાં નવું પગાર અને પેન્શન નક્કી કરવા માટે અગત્યનો ઘટક છે। તો ફિટમેન્ટ ફેક્ટર છે તે હાલનો જે નવો મૂળભૂત પગાર હોય તેને ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર કરીને નવો પગાર છે તે શોધી શકાતો હોય। તો આ વખતે એવો અંદાજ છે કે ડૉક્ટર વોલેસ એક્રોઇડ દ્વારા જે વિકસિત આક્રોઇડ જે ફોર્મ્યુલા છે તે અપનાવવામાં આવી શકે છે અને તેને આધારે જે વ્યક્તિ હોય, પેન્શનર હોય, કર્મચારી હોય, તેના લઘુત્તમ જીવનના જે ખર્ચો હોય તેને આધારે પગાર નક્કી કરવામાં આવતો હોય છે। તો તેમાં ખોરાક, કપડાં અને રહેઠાણ જેવા આવશ્યક જે ખર્ચાઓ હોય તેને સમાવેશ કરવામાં આવતો હોય છે। તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી થાય છે તેની વાત કરીએ તો હાલમાં મોંઘવારી ભથ્થું 58% છે
જે 8મા પગાર પંચના અમલ સુધીમાં 60% સુધી પહોંચવાની ધારણા છે. તો મિત્રો, આ સ્થિતિમાં બેઝ ફિટમેન્ટ ફેક્ટરને 1.60 ગણવામાં આવશે. ત્યારે 10%થી 30% સુધીનો વધારો શક્ય છે. તો 1.60માં 20%નો વધારો આવે તો નવું ફિટમેન્ટ ફેક્ટર 1.92 થશે. 30%નો વધારો આવે તો 2.08% થશે. તો આનો અર્થ એ છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે 1.8થી 2.08 સુધીનો હોઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચ પછી શું બદલાઈ શકે છે. તો વર્તમાન 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, જ્યારે પેન્શનરોને લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 મળે છે. તો વધુમાં 58% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવ્યું છે. તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની પણ અપેક્ષા છે. તો મિત્રો, આજની માહિતી જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.